પોરબંદરના એરપોર્ટ સામે રહેતા દિવ્યેશ ઉર્ફે દીવ નાથાભાઈ ઓડેદરા બગવદર ખાતે સગાઈ પ્રસંગે ગયો હતો ત્યારે વનરાજ પરબત કેશવાલા ત્યાં આવ્યો હતો અને વનરાજ અને તેના સાગરીતોએ મળીને દિવ્યેશને માર માર્યો હતો અને વનરાજે પોતાના હથિયારવાળા લાયસન્સ પિસ્તોલથી દિવ્યેશને હત્યા કરી નાખવાના ઈરાદે ફાયરિંગની કોશિશ કરી હતી, પરંતુ આ ઉપસ્થિત લોકોએ વનરાજને ફાયરિંગ કરતી વખતે અટકાવ્યો હતો। આ બનાવમાં એવું જાણવા મળ્યું હતું કે વનરાજના ભાઈ અને અન્ય એક વ્યક્તિ એમ બે લોકોનું વર્ષ 2021ની સાલમાં ડબલ મર્ડર થયું હતું, જેમાં વનરાજ કેશવાલા ફરિયાદી બન્યો હતો અને આરોપી તરીકે દિવ્યેશના મિત્ર રામ ચૌહાણનું નામ પણ હતું। આમ રામ ચૌહાણ થોડા દિવસો પહેલાં કોર્ટમાં દિવ્યેશ ઓડેદરા સાથે બેઠો હતો અને એ સમયે વનરાજ ત્યાં આવ્યો ત્યારે દિવ્યેશે તેને બોલાવ્યો ન હતો, તેથી તેને વનરાજે રામ ચૌહાણનો માણસ ગણાવીને તેના ઉપર હુમલો કરતા બગવદર પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો અને પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરીને લાયસન્સની શરતના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે તેવા વનરાજ કેશવાલાની ધરપકડ કરી હતી તથા બગવદર પોલીસે તેને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। તો રાજકીય રીતે એવી ચર્ચાઓ ચાલી છે કે વનરાજ ભાજપનો કાર્યકર છે અને કેસરીયો કેસ પહેરીને ભાજપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે, તેથી રાજકારણમાં પણ અનેક ચર્ચાઓ ચાલી છે। વનરાજની પૂછપરછ બાદ તેઓ અન્ય 5 સાગીરતોના નામ ખુલતા પોલીસે આ 5 ઇસમોની પર ધરપકડ કરી લીધી છે અને ત્યારબાદ તમામને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે।